અમદાવાદમાં એમટીએસના કર્મચારીએ સ્થાનિક સાથે દાદાગીરી કરી અને નશામાં ધૂત ડ્રાઈવરની ફરિયાદ કરતા સ્થાનિકને કડવો અનુભવ થયો. એમટીએસની હેલ્પલાઇનમાં ફોન કરતા એમટીએસના કર્મચારીએ ઉદ્ધતાઈથી વાત કરી તો ફરિયાદ લેવાને બદલે એમટીએસના કર્મચારીએ સ્થાનિકને જ કખડાવી નાખ્યો. એમટીએસના કર્મચારીએ કહ્યું કે ડ્રાઈવરનું મોઢું જોઈને બસમાં ચઢવું જોઈએ. આ પ્રકારનો વાણીવિલાસ કર્યો અને એમટીએસના કર્મચારીએ ફરિયાદ નંબર આપવામાં પણ આનાકાની કરી. ત્યારે એમટીએસના કર્મચારીએ કંડક્ટરને પણ ધમકી આપી. કોન્ટ્રાક્ટરને ફોન કર્યો તો નોકરી પરથી કાઢી મૂકવાની ધમકી આપી. તો એમટીએસના કંટ્રોલ રૂમના કર્મચારીએ નશામાં ધૂત ડ્રાઈવરને બચાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું સ્થાનિકને ઉડાવ જવાબ આપનાર એમટીએસ કર્મચારી સામે કાર્યવાહી થશે? હાજી સાહેબ, મને કમ્પ્લેન નંબર આપી દો ને તમે. કમ્પ્લેન નંબર ના મળે. ગાડી ફ્લાઇંગ ની ગાડી આવે છે, તમારે ઉભા રહેવું હોય તો ઉભા રહી શકો છો. એક મિનિટ, કમ્પ્લેન નંબર મારી વાત તમે આટલા જેન્યુન સાંભળો મારી વાત. હા, બોલો બોલો તમે બોલી આટલા જેન્યુન વ્યક્તિ છો, બરોબર? તમને એટલો એનો ચહેરો જોઈને તો ખ્યાલ આવી જાય કે ભાઈ પીધેલો છે એમ. સાહેબ, મારે ડ્રાઈવર નો ચહેરો જોઈને બસમાં ના ચડવાનું હોય ને. અરે એવું નહીં યાર, તમે એવું ના હોય. તમે બસમાં બેઠા પછી તમને ખબર પડી કે ભાઈ આ રફ ડ્રાઇવિંગ કરે છે, બરોબર? સાહેબ, એટલો તો ખ્યાલ આવવો જોઈએ ને કે ભાઈ ડ્રાઈવર પીધો છે કે નહીં. અમને એવી થોડી માહિતી મળે તો અમે આગળથી કાર્યવાહી કરી. સાહેબ, એમ તો પછી ના થાય ને. ડ્રાઈવર સાહેબે તમને, કંડક્ટર સાહેબે તમને કીધું ને કે આગળ પેલા એક સુપરવાઇઝરને ફોન કરેલો છે, કીધું કે નહીં? તો ત્યારે તમે એક્શન કેમ લીધા? એના સુપરવાઇઝર ભાઈ એમટીએસ ને નહીં ફોન કર્યો એને, બરોબર? હા, એને આવી થોડી માહિતી તમે આલો તો એના પરથી ખબર પડે. આટલા 60 જણા હતા, 60 જણાને એક્સિડન્ટ થઈ જાય તો જવાબ કોણ આપત? એમટીએસ આપત? આ 60 જણા તમે એના પર ક્લેમ સાથે તમે લોકો સાથે આવી રીતે રમત રમવા માંગો છો? મને કમ્પ્લેન નંબર આપો તમે. અત્યારે મેં ઓનલાઈન કમ્પ્લેન કરી છે. મેં આ ફોન કરીને તમે ફ્લાઇંગની ગાડી આવે છે ભાઈ, બરોબર? ફ્લાઇંગની ગાડીની મારે રાહ ના જોવાની. મેં તમને ફોન કરીને કમ્પ્લેન કરી છે. મને કમ્પ્લેન નંબર જોઈએ છે અત્યારે. મને ગોળ ગોળ તમે ના ફેરવો. એમટીએસના ચેરમેનને ઓળખું છું. એમટીએસના ચેરમેનનો નંબર આપો મને. તમે નંબર ના લઈ શકતા હો તો ઓળખો તો તમે કરી લો ને, પણ તમારી મને પાસે હોય તો. કમ્પ્લેન નંબર આપો. મારે જે રીતે જવાતું હોય ટોલ ફ્રી નંબર ઉપર કમ્પ્લેન કરીને એ રીતે હું આગળ વધી રહ્યો છું. તો આજ સાથે આપણી સાથે સંવાદદાતા પાર્થ જાની ફોન લાઈન પર જોડાઈ ગયા છે. પાર્થ, અમદાવાદમાં એમટીએસના કર્મચારીએ સ્થાનિક સાથે દાદાગીરી કરી અને નશામાં ધૂત ડ્રાઈવરની ફરિયાદ કરતા સ્થાનિકને કડવો અનુભવ થયો છે. સવાલ અહીંયા એ થઈ રહ્યો છે કે ફરિયાદ નિવારવા માટે આ લાઈન રાખવામાં આવતી હોય છે કે ભાઈ આ નંબર આપવામાં આવતો હોય છે કે અહીંયા ફોન કરો એટલે ફરિયાદ નિવારવામાં આવશે. ત્યારે શેના માટે આ સુવિધા છે? સવાલ એ થઈ રહ્યો છે. પાર્થ, જી અંકુર, ચોક્કસથી જે રીતે વાત કરવામાં કોઈ પણ મોટી કંપની હોય, ખાનગી કંપની હોય અથવા તો કન્ઝ્યુમર રિલેટેડ કોઈ પણ કંપની હોય કે ગ્રાહકને સંતોષ માનવા માટે અથવા તો કોઈ ફરિયાદ ને લઈને એક ટોલ ફ્રી નંબર હોય છે. તેવી રીતે જ એમટીએસમાં પણ ટોલ ફ્રી નંબર મૂકવામાં આવે છે, જેમાં બસ ફૂલ સ્પીડે જતી હોય, ગફલત રીતે આગળ વધતી હોય. આ ઉપરાંત બસ સ્ટોપ ઉપર બસ ના રહે તેના માટે આ ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે, જેથી મુસાફરો સીધી ફરિયાદ એમટીએસમાં કરી શકે. પરંતુ જે રીતે ગઈકાલે ઘટના બની, 50 નંબર રૂટની જે બસ છે તે ખૂબ જ સાંકડી શેરીમાં જતી રહી હતી અને ત્યારે હોબાળો થયો હતો. તેમાંથી જ એક પેસેન્જરે એમટીએસના કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. પરંતુ જે રીતે કંટ્રોલ રૂમના અધિકારીઓ દ્વારા, કર્મચારીઓ દ્વારા જે રીતનો જવાબ આપવામાં આવે છે તે સંપૂર્ણપણે બેદરકારીપૂર્વકનો આ જવાબ છે. ત્યારે હજી સુધી આ જે જવાબ આપ્યો છે તેમના ઉપર, એટલે કે તે કર્મચારી ઉપર એમટીએસ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી કરવામાં આવી. કારણ કે વાત કરવામાં આવે તો એમટીએસ ચેરમેન ધરમસિંહ દેસાઈ સાથે વાત કરી. પાર્થ, આપને અટકાવવા માંગીશ. આપણી સાથે એમટીએસ કમિટી ચેરમેન તેઓ આપણી સાથે જોડાઈ ગયા છે, ધરમસિંહ દેસાઈ. ધરમસિંહભાઈ, આજે ખૂબ જ આ ગંભીર મામલો સામે આવ્યો છે. એમટીએસનો ડ્રાઈવર જે નશામાં ધૂત છે અને સ્થાનિક ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર જે આપ્યું છે એ ટોલ ફ્રી નંબર પર કોલ કરી રહ્યો છે, પણ સામેથી એમટીએસના કર્મચારી ઉપરથી એ સ્થાનિકને જે ફરિયાદ કરી રહ્યા છે, ફરિયાદીને ધમકાવી રહ્યા છે. શું આવી રીતે આપણે વ્યવસ્થા સુધારાશે? ના ના, એ ખોટું થયું છે. જેને જવાબ આપવાનો હતો કર્મચારીએ એને ખોટી રીતે જવાબ આપ્યો છે, ચાલે નહીં. એટલે એના માટે બી અમે શિક્ષાત્મક પગલાં લઈશું. અને જે ડ્રાઈવરને દારૂ પીધેલ છે એવું કહે છે, પણ અત્યારે હાલ કેવું છે, હોસ્પિટલમાં એડમિટ કરેલ છે એને, અને હોસ્પિટલમાં એના ડોક્ટરોના કહેવા પ્રમાણે કે એને માનસિક કોઈ બીમારી હોઈ શકે છે અથવા તો ગરમીના લીધે થઈને તકલીફ થઈ હોય. એ હજી બી એના હાલત એવી જ છે કે એને
કોઈ યાદ નથી રહેતું કે ભૂલી જાય છે એ પ્રમાણેનું. તો એ આવશે એમની બહાર ત્યારે ધરમસિંહભાઈ ખબર પડે કે એવા જો વ્યક્તિને નોકરી ઉપર રાખવા તો એ તો બહુ જ ઘાતક. ના ના એવું નથી. હા, એવું વ્યક્તિને ના રાખતા, પણ આ બીમારી તો ક્યારે ઓળખીમાં કંઈક થયું. હવે જ્યાં સુધી કરી શકીએ એના માટે કંઈક એવું બી મારા માટે લખવું છે. પણ જો એને દારૂ પીધેલો હશે કે એવું કંઈ હશે તો તાત્કાલિક એને બરતરફ કરવાની જે સિસ્ટમ છે એ આપણે બરતરફ કરવી. હા, પણ આ સ્થાનિક કહી રહ્યા છે, સૌથી પહેલા આ એમટીએસ ના કર્મચારી ઉપર જ આવીએ આપણે ધરમસિંહભાઈ, કે સ્થાનિકો ફોન ઉપર પણ તમે પણ એ આખી એ ક્લિપ, ઓડિયો ક્લિપ છે એ તમે કદાચ સાંભળી જ હશે. સ્થાનિકને લાગી જ રહ્યું છે કે ભાઈ આ નશામાં ધૂત છે, ફરિયાદ કરી રહ્યા છે, એ છતાં પણ સામે જે એમટીએસ ના જે કર્મચારી છે એ જરાય સાંભળતા નથી, ઉપરથી તુમાકીથી જવાબ આપી રહ્યા છે. એ વાત એકદમ સાચી છે આપની. એ એમને જે જવાબ આપ્યો છે અથવા તો જે પ્રમાણે જવાબ આપે છે ચાલે જ નહીં ક્યારે બી, અને ક્યારેક જલ્દી બી લઈશું આપણે એને. એના માટે શિક્ષાત્મક પગલું લેવાના છે, 100% લઈશું, અને ફરીથી ક્યારે આવી કોઈ ભૂલ નહીં કરે એ જ કહીશું આપણે. ઓકે, ધરમસિંહભાઈ, મહત્વનો સવાલ એ પણ છે કે ટોલ ફ્રી નંબર એટલા માટે છે કે ભાઈ ફરિયાદ સાંભળવી, પણ અહીંયા તો ફરિયાદ સાંભળવામાં નથી આવતી, ઉપરથી સ્થાનિકોને ધમકાવી રહ્યા છે. ત્યારે હવે આગામી સમયમાં આ બધા ક્લાસ પણ લેવાશે કે નહીં લેવાય, કે ભાઈ જેટલા પણ ટોલ ફ્રી નંબર ઉપર બેસે છે તો એ લોકો વ્યવસ્થિત જવાબ આપે? આપવો જ જોઈએ, અને એના માટે તો આપણે લોકો ત્યાં આગળ કર્મચારી બેસાડ્યા છે કે બધાની ફરિયાદ દૂર થાય. અચ્છા ધરમસિંહભાઈ, એક સિયોરિટી આપો, આ જે કર્મચારી છે એની સામે કેવા પગલાં ભરવામાં આવશે? ભૂલ કરીએ છીએ ને આપણે, અને જે જી બિલકુલ, આભાર ધરમસિંહભાઈ, આપ અમારી સાથે ફોનલાઈન પર જોડાયા. અમદાવાદની આ ઘટના છે અને એમટીએસના કર્મચારીએ સ્થાનિક સાથે દાદાગીરી. વાત હતી નશામાં ધૂત ડ્રાઈવરની ફરિયાદ કરવાની, અને સ્થાનિકને ટોલ ફ્રી નંબર પર એ સ્થાનિકે કોલ કર્યો, પણ ત્યાં એને કડવો અનુભવ થયો, કારણ કે એએમટીએસની હેલ્પલાઇનમાં ફોન કરતા એમટીએસના કર્મચારીએ ઉદ્ધતાઈથી એ સ્થાનિક સાથે વાત કરી. ફરિયાદ લેવાને બદલે એમટીએસના કર્મચારીએ ઉપરથી સ્થાનિકને જ ખખડાવ્યો. સ્થાનિક કહી રહ્યા છે કે ભાઈ આ નશામાં ધૂત ડ્રાઈવર છે, કંડક્ટરને પણ ખબર છે, પણ એ છતાં પણ સામેથી એમના જવાબોને સાંભળવામાં ન આવ્યા અને ઉપરથી તુમાકીથી વાત કરવામાં આવી.